મારા ભાઈ બહેનો, શિવ એક એવું તત્વ છે, ભગવાન ભોળાનાથ એક એવા તત્વ છે, કાલ વ્યાલ મુખગ્રાસ. આપણે મોટામાં મોટો જો ભય હોય, તમને કોઈ એમ પૂછે તમને ભય દુઃખ શાનું છે, મોટા મોટું દુઃખ કયું, મોટા મોટો ભય શાનો, તો યાદી બનાવતા બનાવતા તમે યાદી બનાવો કે આ દુઃખ મોટું કહેવાય, આ દુઃખ મોટું કહેવાય, આ દુઃખ મોટું, એના કરતા આ દુઃખ મોટું, એના કરતા આ દુઃખ. તો મોટામાં મોટું દુઃખ કયું એમ કોઈ પૂછે તો શાસ્ત્રનો જવાબ આપે છે કે મોટામાં મોટું દુઃખ મૃત્યુનું છે. કયું દુઃખ મોટું? મૃત્યુનું દુઃખ. બાકી તો બધા ગૌણ છે, બાકીના દુઃખ તો સહન થાય, પણ જે દિવસે કાળ આવશે અને જે દાડા યમરાજાના દૂત આવીને જ્યારે પાસ નાખશે અને જીવને જ્યારે ખેંચશે, કાળ આવીને કે છે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાન. તે દિવસે યાદ કરો કે જે દિવસે કાળ આવી જશે અને જે દિવસે આ બધું આઈને પડ્યું રહેશે અને આપણે અહીંયા રહેવા ધારશું કે મારે હજી 2 દાડા કાઢવા છે, હજી થોડું રોકાવું છે, પણ યમદૂતો કહેશે કે હવે તારા શ્વાસ પૂરા થઈ ગયા, હવે તારો એક દિવસ નહીં ચાલે. એ દિવસે આપણને શું લાગશે, કેવું દુઃખ લાગશે? અત્યારે માની લો કે હમણાં અહીંયા 5:30 વાગી જાય, 5:30 વાગે કથા પૂરી કરવાનો ટાઈમ છે અને 5:30 પછી પણ હું તમને એવું ઘરે નથી જવાનું, તો તમને કેવું દુઃખ લાગે? અરે મહારાજ 5:30 થી હવે તો બંધ કરો કથા, હવે ઘરે જવાનું. પણ અહીં તો ચાલશે, અહીં તો ચાલશે, પણ એ વખતે યમના દૂત કહી દેશે કે નહીં, નહીં ને કાળે આવીને કે છે તારા કાનમાં. અને એટલે શિવને ભજવાનું કારણ હવે આવ્યું, હવે શિવને ભજવાનું કારણ હવે આવ્યું, કારણ કે શિવ કોણ છે? મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મૃત્યુંજય મહાદેવ, મૃત્યુ પર વિજય અપાવનાર મૃત્યુંજય. કોઈ દેવ હોય તો એ દેવાધિદેવ મોક્ષ આપનાર, મૃત્યુમાંથી બચાવનાર, 84 લાખ જન્મના ફેરામાંથી મને તમને બચાવનાર કોઈ દેવ હોય તો બીજા કોઈ છે જ નહીં થાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. હવે મહાદુઃખની યાદી પછી બીજા દુઃખની યાદી પણ બતાવી તમને, બીજા દુઃખની યાદી બતાવી. પહેલું મહાદુઃખ કયું? તો કે મૃત્યુ. મૃત્યુ મહાદુઃખમ. પછી બીજા બીજા કયા કયા દુઃખ? મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. અને હવે યાદી શરૂ થઈ. જરા વૃદ્ધાવસ્થા એ દુઃખ છે, ગઢપણ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આધિ વ્યાધિ આદિ. આ બધા ગૌણ દુઃખ છે બાકીના. બાકી મહાદુઃખસ્ય કારણમ મૃત્યુ. આ શિવ પુરાણ કથા સાંભળવાનું કારણ શું? કોઈ તમને કહે તો કહેજો મૃત્યુનો ભય મટી જાય એના માટે કથા સાંભળવાની, નહીં કે બીજા કોઈ કારણ માટે. મૃત્યુંજય મહાદેવ. જે શિવ ભક્ત થઈ ગયો, જે શિવના શરણે જતો રહ્યો એક વખત, પછી એને મૃત્યુનો પણ ડર ન લાગે. કાળને પણ પુકાર પાડીને કહી દે આવી જા મેદાનમાં. બાકી મને તમને તો ડર લાગશે. અને રોજ ગણ્યા કરીએ, આટલા વર્ષ થયા, આટલા વર્ષ થયા, હવે મારે જવાના દાડા આવી ગયા ઢુકડા.
ગણ્યા કરીએ છીએ ને. પણ શિવ ભક્ત જેના કપાળમાં ભસ્મ હશે, ગળામાં રુદ્રાક્ષની માળા હશે, એ કાળને પણ પોકાર પાડીને કહી દેશે, આવી જાય એકવાર મેદાનમાં, તને ખબર પડે કે હું કોણ છું. મૃત્યુંજયનો ભક્ત છું. કોણ છું? મૃત્યુંજયનો ભક્ત છું. અને જે શિવનો ભક્ત છે એ કાળના માથા પર પગ મૂકીને શિવલોકમાં જાય છે. કેવી રીતે જાય? એ પગ ક્યાં મૂકે? એનું પગથિયું નિસરણી કોણ બને? કાળ. કાળદેવ મસ્તક ઝુકાવે એની પાસે, એના મસ્તક પર પગ મૂકી અને શિવ ભક્ત શિવના શરણે પહોંચી જાય છે. સાહેબ, ત્રંબકમ યજામહે. કેટલી મોટી વાત કરી શિવ પુરાણમાં. 9 દિવસ માટે શિવ પુરાણની કથા ટીવીના માધ્યમથી સાંભળી રહ્યા છે એમને પણ કહી દઉં, મારા ભાઈ બહેનો, આજે પ્રથમ દિવસ છે એટલે આજે હું તમને પાયાની વાતો થોડી કરી રહ્યો છું. આવો, શિવ એટલે શું એ હું આપને એનો મહિમા સમજાવી રહ્યો છું, જેને કહેવાય માતમની કથા. માતમની કથા.